ચાલો હવે જોઈએ દાખલા નંબર 6. તો એની રકમ છે વર્ગમૂળની અંદર 1 પ્લસ સાઇન એ છેદમાં 1 માઇનસ સાઇન એ બરાબર સેક એ પ્લસ ટેન એ. ડાબી બાજુની અંદર અંશ અને છેદ બંને વર્ગમૂળમાં છે. બરોબર. ચાલો ડાબી બાજુ બરાબર વર્ગમૂળની અંદર 1 પ્લસ સાઇન એ છેદમાં 1 માઇનસ સાઇન એ આવું છે અને આપણે લાવવાનું છે સેક એ પ્લસ ટેન એ. હવે અહીંયા શું કરીશું, છેદમાં જે સંખ્યા આપેલી છે 1 માઇનસ સાઇન એ એનું આપણે છમ્મીકરણ છેદનું જે સમીકરણ છે એ કરવાનું છે ટૂંકમાં. એટલે શું કરશું, અહીંયા એને ગુણ્યા અંશ અને છેદને આપણે 1 પ્લસ સાઇન એ વડે ગુણવાના છે. અંશમાં 1 પ્લસ સાઇન એ, એવી જ રીતે છેદમાં પણ 1 પ્લસ સાઇન એ વડે ગુણવાના છે. બરોબર. એટલે હવે આપણે કાઉન્સ કરી નાખવી આ દરેક ફરતે. એક કરતાં વધારે પદ છે, જો દરેક છે એ અહીંયા 2 પદ છે, અહીંયા 2 પદ, અંશમાં અહીંયા 2 પદ અને અહીંયા નીચે છેદમાં 2 પદ. તો દરેક જગ્યાએ 2 પદ છે એટલા માટે આપણે કાઉન્સ કરી નાખ્યા. બરોબર. તો હવે આગળ એની પછી ડાબી બાજુ બરાબર વર્ગમૂળની અંદર 1 પ્લસ સાઇન એ ગુણ્યા 1 પ્લસ સાઇન એ. ગુણાકાર છે તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો અહીંયા 2 કાઉન્સ બંને સરખા છે તો અહીંયા લખી શકાય 1 પ્લસ સાઇન એ એનો આખાનો વર્ગ. બરોબર. આ કાઉન્સ 2 વાર છે એટલે 1 પ્લસ સાઇન એ એનો આખાનો વર્ગ આવશે. છેદમાં શું આવશે, 1 માઇનસ સાઇન એ અને બીજા કાઉન્સમાં 1 પ્લસ સાઇન એ. એક કાઉન્સમાં માઇનસ, એક કાઉન્સમાં પ્લસ, એટલે એ માઇનસ બી એ પ્લસ બી આવું હોય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવું લખાય. એ એટલે અહીંયા 1 છે એટલે અહીંયા લખાય 1 નો વર્ગ માઇનસ અહીંયા લખાય સાઇન વર્ગ એ. આ રીતે આટલું આવશે વર્ગમૂળમાં. બરોબર. ચાલો આગળ આની પછી ડાબી બાજુ બરાબર વર્ગમૂળની અંદર 1 પ્લસ સાઇન એ નો વર્ગ, 1 પ્લસ સાઇન એ એનો આખાનો વર્ગ છેદમાં શું આપેલું છે 1 નો વર્ગ એટલે 1 માઇનસ સાઇન વર્ગ એ, 1 માઇનસ સાઇન વર્ગ એ. આટલી વસ્તુ આપણને વર્ગમૂળમાં આપેલી છે. બરોબર. ચાલો હવે છેદમાં જુઓ 1 માઇનસ સાઇન વર્ગ એ એટલે આપણે જે નિત્ય સમ છે સાઇન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ બરાબર 1. આની ઉપરથી કોસ વર્ગ એ બરાબર શું લખી શકાય, કોસ વર્ગ એ બરાબર 1 માઇનસ સાઇન વર્ગ એ આ લખી શકાય. આપણે આ નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે અહીંયા કે આપણી પાસે 1 માઇનસ સાઇન વર્ગ એ છે તો એના બરાબર લખી શકાય કોસ વર્ગ એ. બરોબર. એટલે હવે આની પછીનું સ્ટેપ આવે ડાબી બાજુ બરાબર વર્ગમૂળની અંદર અંશમાં 1 પ્લસ સાઇન એ એનો આખાનો વર્ગ આવશે. ત્યાર પછી છેદમાં 1 માઇનસ સાઇન વર્ગ એ બરાબર લખાશે કોસ વર્ગ એ. તો છેદમાં આવશે કોસ વર્ગ એ. અંશનું વર્ગમૂળ છેદનું વર્ગમૂળ છે તો અલગ અલગ વર્ગમૂળ આવે, બંનેને અલગ અલગ વર્ગમૂળ આપી દઈએ. તો ડાબી બાજુ બરાબર હવે આ જે સ્ટેપ છે એ ફક્ત સમજવા માટે છે. બરોબર. તમે સીધું પણ ડાયરેક્ટ લખી શકો. વર્ગમૂળની અંદર સાઇન એ અને એનો વર્ગ આટલું આવશે. એવી જ રીતે છેદમાં અહીંયા વર્ગમૂળની અંદર આવશે કોસ વર્ગ એ. આ સ્ટેપ સમજવા માટેનું છે, તમારે ન લખવું હોય અને આની પછીનું ડાયરેક્ટ હવે જે સ્ટેપ આવે એ લખવું હોય તોય ચાલે જવાબમાં. બરોબર. એટલે ખાસ આ સમજવા માટે છે કે વર્ગમૂળ જે છે એ આપણે અંશ અને છેદ બંનેને અલગ અલગ આપેલું છે. બરોબર. એટલે હવે શું થશે જુઓ, અહીંયા 1 પ્લસ સાઇન એ 2 પદ છે, એક કરતાં વધારે જ પદ છે પણ એ બંને પદની બહાર આપેલો છે આખાનો વર્ગ. એટલે હવે એ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે અહીંયા અને વધે ખાલી 1 પ્લસ સાઇન એ. બરોબર. ત્યાં કાઉન્સની બહાર વર્ગ છે અને એની ઉપર વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ અને વર્ગ અહીંયા કેન્સલ થાય.
એટલે વધે 1 પ્લસ સાઇન એ. એવી જ રીતે અહીંયા વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય એટલે કોસ એ વધે. એટલે હવે પછી શું આવશે? ડાબી બાજુ બરાબર અંશમાં આવે 1 પ્લસ સાઇન એ અને છેદમાં આવે કોસ એ. બરોબર, કાઉન્સની બહાર વર્ગ છે તો વર્ગ વર્ગમૂળ કેન્સલ, કાઉન્સની અંદર જે છે એમ નામ આવે 1 પ્લસ સાઇન એ, છેદમાં અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ તો કોસ એ આવે. એટલે આપણું સ્ટેપ આખું બને 1 પ્લસ સાઇન એ ના છેદમાં કોસ એ. ચાલો હવે આને આપણે અલગ અલગ લખી નાખીએ તો ડાબી બાજુ બરાબર 1 ના છેદમાં કોસ એ છે પ્લસ સાઇન એ ના છેદમાં કોસ એ છે. આવી રીતે આવશે. સમછેદી અપૂર્ણાંક હોય તો છેદ એકવાર લખો ને અંશમાં સરવાળો 1 પ્લસ સાઇન એ. બરોબર, એટલે કે આ બે પદ છે એ કંઈક આ રીતનું હોય તો એના ઉપરથી આવું આવે, એટલે આ રીતનું પદ હશે. ચાલો હવે ડાબી બાજુ બરાબર 1 ના છેદમાં કોસ હોય તો એને લખાય સેક. 1 ના છેદમાં કોસને કહેવાય સેક, તો સેક એ, કારણ કે સેક અને કોસ એકબીજાના વ્યસ્ત છે. એવી જ રીતે સાઇન ના છેદમાં કોસ હોય તો લખાય ટેન, તો સાઇન એ છેદમાં કોસ એ એને લખાશે ટેન એ. તો ડાબી બાજુ બરાબર આપણને મળ્યું સેક એ પ્લસ ટેન એ. ડાબી બાજુ બરાબર સેક એ પ્લસ ટેન એ, અને એ જ આપણે જવાબમાં લાવવાનું હતું, એ જ આપણે જમણી બાજુ હતી. બરોબર, એટલે અહીંયા તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું આવશે. બરોબર, ખાસ યાદ રાખજો શું કર્યું છે આપણે? વર્ગમૂળની અંદર જે ડાબી બાજુ આપી હતી એના છેદનું આપણે સમયકરણ કર્યું છે. એટલે 1 પ્લસ સાઇન એ જેવા બે કાઉન્સ આવે છે એટલે એનો વર્ગ થશે, છેદમાં 1 માઇનસ સાઇન વર્ગ એ થઈ જશે. 1 માઇનસ સાઇન વર્ગ એટલે કોસ વર્ગ એ થાય નિત્યસમ મુજબ, અને અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ તો 1 પ્લસ સાઇન એ આવી જશે. બરોબર, એટલે 1 પ્લસ સાઇન એ એના છેદમાં શું આવી જાય? કોસ એ. અલગ અલગ આપી દેવી, 1 એના છેદમાં કોસ એ એટલે સેક એ થઈ જાય, પ્લસ સાઇન એ ના છેદમાં કોસ એ એટલે ટેન એ થઈ જાય, જે આપણી જમણી બાજુ હતી. આગળ જોઈએ ત્યાર પછી 7મો દાખલો, તો એની રકમ છે સાઇન થીટા માઇનસ 2 સાઇન ઘન થીટા છેદમાં 2 કોસ ઘન થીટા માઇનસ કોસ થીટા બરાબર ટેન થીટા. તો ડાબી બાજુ જે છે એ લઈએ આપણે. ડાબી બાજુ બરાબર અંશમાં છે સાઇન થીટા માઇનસ 2 સાઇન ઘન થીટા છેદમાં છે 2 કોસ ઘન થીટા માઇનસ કોસ થીટા. આ રીતે આપેલું છે. બરોબર, ચાલો હવે આ પહેલું પદ છે, અંશમાં બે પદ છે, પહેલું પદ માઇનસ બીજું પદ. એવી જ રીતે છેદમાં બે પદ છે, પહેલું પદ માઇનસ બીજું પદ. તો અંશના પહેલા બે પદમાં જોઈએ તો બંનેમાંથી સાઇન થીટા કોમન નીકળશે. તો અંશના પદમાંથી સાઇન થીટા કોમન નીકળે. હવે અહીંયા જે સાઇન થીટા હતા એ કોમન આવી ગયા, તો અહીંયા વધે 1, ત્યાર પછી માઇનસ 2 સાઇન ઘન થીટા એટલે 3 સાઇન થીટા. સાઇન ઘન થીટાનો મતલબ થાય 3 સાઇન થીટા. એમાંથી એક સાઇન થીટા આપણે કોમન બહાર કાઢ્યા તો હજી 2 સાઇન થીટા હોય એટલે કે સાઇન વર્ગ થીટા, 2 સાઇન વર્ગ થીટા. આ રીતે. ત્યાર પછી છેદમાં 2 કોસ ઘન થીટા માઇનસ કોસ થીટા, જેમ અહીંયા અંશમાં સાઇન થીટા કોમન નીકળે છે એમ છેદની અંદર કોસ થીટા નીકળશે. એટલે શું વધશે? 2 કોસ વર્ગ થીટા માઇનસ અહીંથી કોસ થીટા બહાર આવી ગયા એટલે વધે 1. આ રીતે. બરોબર, ચાલો હવે અલગ પેજ લઈ લઈએ. ડાબી બાજુ બરાબર અંશમાં છે સાઇન થીટા, કાઉન્સની અંદર 1 માઇનસ 2 સાઇન વર્ગ થીટા છેદમાં કોસ થીટા કોમન નીકળે એટલે વધે 2 કોસ વર્ગ થીટા માઇનસ 1. આ રીતે. હવે આપણે જોશું ને તો અહીંયા બીજી કોઈ વસ્તુ અહીંયા કોઈ કોમન નથી નીકળતું કે એવું કંઈ નથી થતું. બરોબર, તો શું કરીએ આપણે?
ડાબી બાજુ બરાબર આ સાઈન થીટા એમ નામ, ત્યાર પછી કાઉન્સની અંદર હવે જ્યાં એક દેખાય છે, અહીંયા જ્યાં એક દેખાય છે ત્યાં આપણે શું કરવાનું છે ખાસ ધ્યાન રાખજો, સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1. આ નિત્યસમ છે, આનો ઉપયોગ કરવાનો છે ક્યાં, એક જ્યાં દેખાય છે ત્યાં, એટલે કે જ્યાં એક દેખાય એની બરાબર આપણે આવું લખી શકીએ, જ્યાં આવું દેખાય અહીંયા એક લખી શકીએ, તો એક દેખાય અહીંયા આવું લખી શકીએ, બરોબર. એટલે હવે આપણે જરૂર છે એટલા માટે જ્યાં એક દેખાશે ત્યાં સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા આપણે લખવાનું છે, એટલે એક અહીંયા છે તો એની જગ્યાએ આપણે લખીએ સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા. આ એકની જગ્યાએ આટલું લખ્યું સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા. હવે -2 સાઈન વર્ગ થીટા, આ પાછળ જે છે એ અલગથી, બરોબર. આ એક છે એની આગળ કોઈ બીજી નિશાની નથી માઇનસની તે એવી, એટલે આપણે સીધું આવું લખી શકીએ. હવે છેદમાં કોસ થીટા એમ નામ છેદમાં, કાઉન્સની અંદર આવશે 2, ત્યાર પછી કોસ વર્ગ થીટા, ત્યાર પછી માઇનસ. હવે જ્યાં એક દેખાય છે ત્યાં આપણે આ લખવાનું છે સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા એકની જગ્યાએ, પણ આગળ માઇનસ છે એટલે કાઉન્સ કરવો પડશે, એટલે અહીંયા આપણે મોટો કાઉન્સ કરી નાખીએ અને અહીંયા નાનો કાઉન્સ જેમાં એકની જગ્યાએ આપણે આ લખવાનું છે સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા. આટલી વસ્તુ એ આ એકની જગ્યાએ આપણે લખી, બરોબર. ચાલો હવે પહેલા આપણે એક કામ કરીએ, સાઈન વર્ગ થીટા અહીંયા અંશમાં, સાઈન વર્ગ થીટા અહીંયા છે, અહીંયા -2 સાઈન વર્ગ થીટા છે તો એને પાસે પાસે લખી નાખીએ અને અહીંયા આ કાઉન્સ ખોલી નાખીએ, એટલે ડાબી બાજુ બરાબર અંશમાં સાઈન થીટા એમ નામ જે 12 છે એને ગુણ્યા કાઉન્સની અંદર પહેલા છે સાઈન વર્ગ થીટા, ત્યાર પછી -2 સાઈન વર્ગ થીટા, આગળ છે પ્લસ કોસ વર્ગ થીટા. આ રીતે છેદમાં કોસ થીટા એમ નામ, આ કાઉન્સ ખોલીએ એટલે શું આવે 2 કોસ વર્ગ થીટા, ત્યાર પછી માઇનસ સાઈન વર્ગ થીટા આવશે અને માઇનસ પ્લસ માઇનસ કોસ વર્ગ થીટા આવશે. આપણે શું કર્યું છે, આ કાઉન્સ જે હતો મોટો કાઉન્સ એને આ નાનો કાઉન્સ એને ખોલી નાખ્યો. કાઉન્સની બહાર જ્યારે માઇનસ હોય ત્યારે દરેકની નિશાની બદલાય. હવે જેમ અંશમાં સાઈન વર્ગ અને સાઈન વર્ગને નજીક લખ્યા એવું જ આપણે છેદમાં કરશું. 2 કોસ વર્ગ થીટા માઇનસ કોસ વર્ગ થીટાને પહેલા લખશું અને આ સાઈન વર્ગ થીટાને પાછળ લખશું, એટલે આ રીતે માઇનસ કોસ વર્ગ થીટાને આપણે પહેલા લખ્યા અને સાઈન વર્ગ થીટાને આપણે પાછળ લખ્યા. નિશાની બદલી કે એવું નથી, સીધું એમનામ જ લખેલું છે આપણે, બરોબર, પણ જગ્યા બદલેલી છે ખાલી, એટલે સરખું સરખું નજીકમાં લખ્યું ટૂંકમાં, બરોબર. ચાલો આગળ આની પછી હવે ડાબી બાજુ બરાબર બહાર જે સાઈન થીટા છે એમનામ, અંદર શું થશે સાઈન વર્ગ થીટા -2 સાઈન વર્ગ થીટા. આ જે આગળ કાંઈ નથી ને તો હોય 1, એટલે 1 -2 એટલે શું થાય, 1 - 2 એટલે -1, એટલે આ થઈ ગયું -1 સાઈન વર્ગ થીટા, એટલે માઇનસ સાઈન વર્ગ થીટા. 1 તો આપણે નથી લખતા, બરોબર. કાઉન્સની બહાર જે સાઈન થીટા છે એમનામ, કાઉન્સની અંદર શું આવશે સાઈન વર્ગ થીટા -2 સાઈન વર્ગ થીટા, એટલે એ થઈ ગયું માઇનસ સાઈન વર્ગ થીટા, માઇનસ સાઈન વર્ગ થીટા. ત્યાર પછી પ્લસ કોસ વર્ગ થીટા, પાછળ છે પ્લસ કોસ વર્ગ થીટા, આટલું આવશે. એવી જ રીતે છેદમાં છે કોસ થીટા, કાઉન્સની અંદર 2 કોસ વર્ગ થીટા માઇનસ કોસ વર્ગ થીટા, એટલે અહીંયા કોસ વર્ગ થીટા આવે, માઇનસ સાઈન વર્ગ થીટા આવશે પાછળ, અહીંયા આવશે કોસ વર્ગ થીટા માઇનસ સાઈન વર્ગ થીટા. આ રીતે
2 cos વર્ગ થીટા હતા એમાંથી 1 cos વર્ગ થીટા બાદ થયા એટલે 1 cos વર્ગ થીટા વધ્યા માઇનસ અહીંયા sin વર્ગ થીટા એક તો આપણે લખતા નથી આ બંને કાઉન્સ સરખા છે ઉપરનો કાઉન્સ છે એને વ્યવસ્થિત રીતે લખીએ એટલે કે આ રીતે લખીએ તો હવે પછીનું સ્ટેપ આવે ડાબી બાજુ બરાબર sin થીટા છેદમાં cos થીટા ચાલો આગળ હજી જ લખીએ sin થીટા કાઉન્સમાં પહેલા આવે પ્લસ વાળું પદ એટલે cos વર્ગ થીટા ત્યાર પછી માઇનસ વાળું પદ એટલે માઇનસ sin વર્ગ થીટા છેદમાં cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા તો હવે તમે જુઓ બંને કાઉન્સ સરખા છે અંશ અને છેદના તો શું કરશું બંને કાઉન્સને આપણે કેન્સલ કરશું એટલે શું વધ્યું sin થીટાના છેદમાં cos થીટા એટલે ડાબી બાજુ બરાબર sin થીટા છેદમાં cos થીટા sin ના છેદમાં cos હોય તો એને tan લખાય એટલે ડાબી બાજુ બરાબર આવશે tan થીટા અને રકમની અંદર બરાબરની જમણી બાજુ tan થીટા આપણે લાવવાનું હતું બરોબર તો ડાબી બાજુ આપણે લીધી અને જમણી બાજુ આપણે જવાબ તરીકે લાવ્યા તો તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ રીતે લખી શકાય શું કર્યું આપણે રકમની અંદર પહેલા sin થીટા કોમન કાઢ્યા એવી જ રીતે છેદમાંથી cos થીટા કોમન કાઢ્યા જ્યાં 1 આવે છે ત્યાં આપણે શું લખ્યું છે નિત્યસમ લખેલો છે નિત્યસમ હતો sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બસ એનો ઉપયોગ કર્યો છે જ્યાં 1 આવે ત્યાં એ લખવાનું છે એટલે 1 હતો એની જગ્યાએ લખ્યું એવી જ રીતે છેદમાં લખ્યું છેદમાં લખવા માટે આપણે 1 આગળ માઇનસ છે એટલે ફરજિયાત કાઉન્સ કરવાનો છે કાઉન્સ ખોલીએ એટલે નિશાનીનું ધ્યાન રાખવાનું છે એટલે શું આવે છે કાઉન્સ અંશ અને છેદના સરખા જ મળે છે એ કેન્સલ કર્યા sin થીટા ના છેદમાં cos થીટા એટલે tan થીટા થાય જે આપણી જમણી બાજુ છે